મિત્રો કાલે આપણે શિવરાત્રીની તૈયારીનો વિડીયો બનાવ્યો હતો અને વિડીયોમાં તમે અહીંયા જોયો છે કે અહીંયા કંઈ જ નહોતું, પણ અત્યારે તમે જો કે અહીંયા કેટલું બધું પબ્લિક છે, સ્ટોલ કેટલા બધા થઈ ગયા અને સામે તમને જે દેખાય છે ને એ છે મહાદેવનું મંદિર, ધોળેશ્વર મહાદેવનું મંદિર છે અને શિવરાત્રી નિમિત્તે અહીંયા એકદમ મેળા જેવું હોય એ તમને આ વિડીયોમાં દેખાઈ રહ્યું હોય છે। તમે જુઓ કે કેટલું બધું પબ્લિક છે અને હજી તો આ બપોરનો સમય છે, રાત્રે તમે જોશો એટલે એટલું બધું પબ્લિક હશે ને કે અહીંયા વારો પણ નહીં આવે, દર્શન કરવાનો વારો પણ નહીં આવે। મિત્રો આ છે શિવરાત્રીનો મેળો જે છે ધોળેશ્વર મહાદેવનો મેળો। આ તમે સામે જુઓ કે કેટલો અદ્ભુત મેળો છે, સ્ટોલ, ખાણીપીણીના, પાણી, પૂરી, ટમેટા બમેટા બધું તમને મળી રહે। અને આ બાજુ તમે જો એક્ઝેક્ટ સામે છે આપણું મહાદેવનું મંદિર। મહાદેવના મંદિરે અમે આવી ગયા છીએ દર્શન કરવા। હવે આપણે મહાદેવના મંદિરના દર્શન કરશું। આ હે ધોળી ધજા ડેમ। તમે જુઓ કે કાલે અહીંયા એક ચકલું નહોતું ફરકતું, કાલે અમે જ્યારે આવ્યા ને, અને અત્યારે તમને પબ્લિક દેખાડું ડેમની જે આમ કિનારો છે ને અહીંયા જ આટલું તમને પબ્લિક દેખાય છે, બાકી પબ્લિક મેળો તો હજી આગળ જ છે। મિત્રો અત્યારે અમે જો આ ખાણીપીણીની લાઈનમાં આવ્યા છીએ અને મેળો તમે કહેવાય ને કે કેટલો જામેલો છે, ખરા બપોર છે તોય પબ્લિક ખાવાનું પીવાનું તો મૂકતા જ નથી ને। સામે તમને દેખાય આ બધી કેટલી ખાણીપીણીની લારી હોય, જો આઈસ્ક્રીમ, પાણીપુરી, ભેળ બેડ બધું તમને મળી જાય। અને આગળ જે છે આગળ બધા રમકડાની લારીઓ છે, આ બાજુ આપણે જાવી તો આ બાજુ રમકડાની લારીઓ છે। અને હવે અમે કંઈ ખાવા પીવા નથી રહેતા, ખાલી બસ તમને મેળો બતાવવા જ આવ્યા હતા। તમે આમ જુઓ કે કેવો જોરદાર મેળો છે, આમ ખાણીપીણીની અદ્ભુત લારીઓ તમને અહીંયા મળી જાય। એકવાર તમે અહીંયા ખાલી આવો તો ખરા, હજી તો રાત્રે એટલું બધું પબ્લિક હશે ને કે આ બધી જગ્યા આખી ફૂલ હશે, પાર્કિંગની ક્યાંય જગ્યા નહીં હોય અને ક્યાંય પણ ઊભું રહેવાની જગ્યા નહીં મળે, એટલું પબ્લિક ફૂલ હશે। તમે રાત્રે આવો એટલે ખૂબ મજા આવશે। મિત્રો આપણે મહાદેવના દર્શન કરી લીધા અને મેળામાં પણ આંટો મારી લીધો, સરસ મજાની મજા આવી, એકદમ અદ્ભુત તૈયારીઓ હતી ને અદ્ભુત મંદિર હતું। ખરેખર મંદિર એટલું બધું જોરદાર શણગારેલું છે ને કે વાત જ ન થાય। હજી જો ટાઈમ મળે ને તો આપણે રાત્રે પણ દર્શન કરવા આવશું। આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે। જો વિડીયો ગમ્યો તો લાઇક કરી દો, શેર કરી દો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। આપણે મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર।